હે બા, આ સાસુ વહુના ઝઘડામાં વધારે પીસાય કોણ? એ મારો છોકરો. તમારો છોકરો? હા. તો શું કરવું જોઈએ સાસુ વહુને? સાસુ વહુને હપીને રહેવું જોઈએ. નકર છોકરો આમ પીલાઈ હા, જાય એમ. પછી એને શું સમજવું કે તેલના તેલની જેમ ન કહેવાય બાઈને, ન કહેવાય માને. તેલના તેલની જેમ એનું તેલ નીકળી જાય. તેલ નીરી જાય. હું અમુક નો તો બસારાના ગુંદડો કાઢી નાખે કે ઘરે ઘડી વાર ટકે નહીં. એટલે જ ઘેર આવવું ગમે નહીં. ઘેરે આવીને ગમે તા તો માં આમ મોઢું ચડાવીને બેઠી હોય ને બાઈ આમ મોઢું ચડાવીને બેઠી હોય ને પછી એમ કે હવે મારે કેવું કોને? હા. પછી માં એનું પેલાનો આજ જો ઉખેડે કે એ પેલા તો મારો દીકરો આમ રહેતો, મારો દીકરો આમ હતો. આ નથી ઓલો કહેતા કારે અમાય તુરિયાનું શાક ન કરીએ, પણ હવે તું આવ્યા પછી તુરિયાનું શાક કરીએ ને તો ખાવા મળે. તે મને એમ ચૂ એક તો હોક ચૂ ખાવા તો મળ્યો. તુરિયાનું શાક ખાતા થઈ જાય. હા, પણ મને એમાં સંતોષ છે કે એટલું તો 25 વર્ષની અંદર મેં ન કર્યું, પણ બાએ 6 મહિનાની અંદર ખાતા એકવાડી દીધો. હા, પણ એનો વિરોધ એવો ન ઉપાડવો જોઈએ કે પેલા તો મારા હાથનું તુરિયાનું શાક નતું ખાતો, હવે તો આ બાઈ આવી તે ખાવા માંડ્યો. હા, કેવો ખાવા મીનો દીકરો. પેલા તો આમ કરતો ને પેલા તેમ કરતો ને તે ઓલો તુરિયાન બદલે બટેકું ખાતો બેન થઈ જાય. ને બસારો મોળો પડતો જાય ને અમારે તો વજન ઘટાડવાની દવા લે છે. એટલે હું તો બધાને એક જ કહું છું કે આપણો છોકરો શાંતિથી રહે, બાયુ શાંતિથી રહે ને આપણે શાંતિથી રહેવાય. એટલે વધારાની વેદગેટની નોકઝોક કે બોલ બોલ કરવી નહીં. એ હવે તો કે બાઈને પૂછે, ઈ તો બાઈને મીનો પૈસા દેવા, એ અમારી બાંધવાનું. ઈ તો સારું અમુકનું. હા, ગટપણમાં યાદ શક્તિ ઘટી ગઈ હોય, યાદ રે નો રે, ઈ તો સારું અમુકનું. ને આપણે માજીએ તો ક્યાં જવાનું કે તઈ વાપરવાની ના પાડે. હા, દીકરો મારો નથી રહ્યો ને બાઈનો થઈ ગયો. બાઈ ઘેલો થઈ ગયો ને એ માવડિયો બાયલો થઈ ગયો ને એ હવે તો માને બોલાવતો નથી ને એ હવે આમ કરે ને તેમ કરે ને બાઈ માડી હો કુકરા કાઢે. થયું પેલાના સમયમાં કેવું હતું? પેલા તો એટલી ટેકનોલોજી નથી, ગાડીઓ નથી. પેલાના સમયમાં તો હું આણું વળી ને તે તાર હારાની લાજ કાઢતી આપણા ગૌઠામાં બે. કેમ એવું? તે એની મર્યાદા હોય ને તોય તારે લાશ કાઢવી પડે. પોતાના વરની લાશ કેમ કાઢવાની? પોતાના વરની લાશ. એટલે એમાં કારણ શું? એમ એની આની હાહુની મર્યાદા કે હાહુ હોય ને ત્યાં સુધી એના વરારે બોલે નહીં, હામું ન જોવે. હામું ન જોવે. પછી એમ કે ઈ તમારા દીકરાએ આમ કીધું, આમ લાશ કાઢીને જો આમ ગૌઠામાં આવતા ને તે તારા હારા આવતા મોવે હીરા ઘરમાં જતા તે હું આમ લાશ કાઢી જતી. તે ગૌઠામાં પૂછશે કઈ મારી ભાઈઓ આવ્યો, એ આ ઘડીએ આવ્યા એમ કહેવાનું, પછી કામે સડી જવાનું. ને આમ લાશ કાઢીને દાદા અરે ધાબળિયું લીધું, લાશ કાઢીને માંડવ્યું ખેસ્યું, બાજરા વાઢ્યા, આખો દી કામ કરવાનું. હા, તો અમારે હારું છે જેઠે ભાઈ જેવા. હવે હા નવે ઘરા ઢોલ્ય છે, એક જેઠ છે ઈ ભાઈ જેવા. હવે જેઠામું તો બોલાતુંય નહીં. જે હાહરા તો બસારા અમારા ભોળા હતા, પણ અમારા જેઠો હોય એટલે તો એમ થાય કે મારી મારા જેઠ આવ્યા. બાપા ફોન આવતો ને જાગુબેનના લગ્નમાં તે દીક ઓલા ઘાસીને ઘેરે આપણે ગામમાં ડબલું નહોતું, તે ઘાસીને ઘેરે ફોન આવે તો હું જઈ તો હું ફોનમાં વાત કરું ને તોય લાશ કાઢું આમ. તે જાગુબેન હારે હોય તી કે કાકી પણ ફોનમાં નહીં તમારું મોટું ફાળી જાય. એવો સમય હતો. અમે આતાને ઘેરે જતા ને હું તાર હાહરા તોય આય ને હોય તો અમે વાહેલી આમ લાશ કાઢીને જઈએ. હા, નકર તો આય તો બહુ ખીચકું હતા. તેમ કે તારો છે ઈ મટી નહીં જાય પણ જરીક મર્યાદા રાખો એમ કેતા. હવે તો છોડ્યું ને એની કાસા રાખશે ને તોય ઘા વાગે. અમુક અમુક આ સમયમાં બહુ તૂટે ને એ તૂટે છે આ ફોનમાં. આખા દીમાં 5-6 વાર વાતું કરે, પછી વાતું કરે એટલે પછી કેટલું વાતું કરે ને હું વાતું કરે ને વાતું કરતા કરતા ક્યાં પોગે એ કાંઈ નક્કી ન હોય. પછી એમાંની તકરાર થાય
તકરાર થાય એમાં પછી છૂટું થાય. ફોન નો આવે તો એમ કે ઈ તો મને ફોન ન કરતો, ઈ હું એને ગોઠતી નહીં હવે, ઈ તો બીજા હારે વાતું કરતો હોય છે. અરે તારી અટાણે પેલા એવું કાંઈ નતું. પેલાનું તો વાતું કરીએ ને તો ખૂટે એમ જ નથી. અમે નેદવા જાતા ને તે આપણે વૈશ્રામ મોટ બાપુનું ખેતર તો કેટલું આઘું હતું, તે એના ખેતરમાં એ કામ કરતા ને તોય હું અમારા ખેતરમાં કામ કરીને તોય લાશ કાઢીએ. મતલબ પેલા એટલો શું કહેવાય કે માન મર્યાદા હતી. મેં દાદા અરે આમ લાશ કાઢીને બાજરાને રાપું વાઢેલું છે, દાંતરડું લઈ ને હવની મર રાપું કાઢતી. ને દાદા તો પાછા એવા ઢોંગીલા હતા ને તો એમ કે માની આંખ માની આંખ માની આંખ. પહેલા જે કામ કરતા ને એ અટાણે પકડાય નહીં. અટાણે તો સમય પ્રમાણે હાલવું પડે ને સમય વર્તે ને એ સાવધાન. પછી અટાણે તમે છોકરીઓને કીધા કરો પેલા અમે આમ કરતા ને પેલા તેમ કરતા ને એ ન હાલે. અટાણનું કામ ભણેલા ગણેલા અટાણે એને હો જાતની પરકતી હોય. તમને આમાં શું ગમ્યું તે તમે કમેન્ટ કરજો, અને અમારી જે કંઈ જાણકારી અમે જે રીતે રહીએ છીએ તે તમને લોકોને શેર કરીએ છીએ કે આપણે બોન્ડિંગ આપણું પણ આવું બનાવી શકીએ છીએ. તો કંઈ નહીં, આમને આમ હસતા રહો ને બધાના આશીર્વાદ અમને મળતા રહે. સૌને અમારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી.